નમસ્કાર. વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાતનું હાલ હવામાન કાલ ગરમીથી ચેતાઈ થયું છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં હવે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા ઉત્તરના રાજ્યોમાં પણ કાલ ગરમીથી ચેતાઈ છે. હાલ હાલ ચોમાસાની વાત કરીએ તો અરબી સમુદ્રમાં ધીમે ધીમે હવે ગતિવિધિ શરૂ થઈ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધીમે ધીમે ઉત્તર જવા કેરળથી ઉત્તર તરફ આગળ વધશે અને મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, કેરળ છે, એમાં બધે ધીમે ધીમે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ એક ઉત્તર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. તેના ભાગરૂપે ગુજરાતમાં આવતીકાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને જોઈએ તો એક ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એક દક્ષિણ તરફ પણ છે, એક બંગાળની ખાડીમાં પણ છે, એક સાથે 4 થી 5 સિસ્ટમો એક્ટિવ થયું છે. તેના કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે. જોઈએ તો આવતીકાલે ગુજરાતમાં ઉત્તર ભાગમાં વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને એક રાજસ્થાન અને મધ્યપ્રદેશથી તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આવી રહ્યું છે. તેના ભાગરૂપે વરસાદ ગુજરાતમાં થશે, જેમાં ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાતમાં અનેક ભાગો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા છે, કચ્છ છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, આ વિસ્તારોમાં આવતીકાલે વરસાદની શક્યતા રહી છે. જોઈએ તો આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધશે, એટલે કે આવતીકાલે પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં ખાસ કરીને સુરત છે, ડાંગ છે, ખેડા છે, એ બધા જ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. 31 તારીખે વાત કરીએ તો એ સિસ્ટમ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. ચોમાસાની વાત કરીએ તો હાલ એક બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને અરબી સમુદ્રમાં પણ ધીમે ધીમે સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને ટ્રક લાઇન એક મુંબઈથી લઈને બેલગામ, ભુવનેશ્વર અને કેરળ સુધી એક ટ્રક લાઇન સર્જાણી છે, જે ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આવનારા 5 દિવસ 1 જૂનથી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહે, જેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને ચોમાસું ધીમે ધીમે અરબી સમુદ્રથી આગળ વધશે અને ગુજરાતમાં વરસાદ